નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ નગરના અગ્રવાલ સમાજના યુવકે સાયકલિસ્ટમાં રેકોર્ડ સર્જી નગરનું નામ રોશન કર્યું। સાહસ, સંકલ્પ, હિંમત, ખૂબ મહેનત અને સ્વપ્નની સફર। વડોદરાથી ગોવા, જાલોદ અને વડોદરાનું ગૌરવ એવા સાયકલિસ્ટ શ્રીરામ અગ્રવાલનો અનોખો રેકોર્ડ। અનેક ચેલેન્જ વચ્ચે દેશની બીજી સૌથી કઠિન સાયકલિસ્ટ ઇવેન્ટ સહ્યાદ્રીનું વડોદરાથી ગોવા 1200 કિલોમીટર સફરને 90 કલાકની અંદર પૂરું કરી। કોઈ પણ વ્યક્તિને ત્યાં સુધી હરાવી શકાતું નથી જ્યાં સુધી તે પોતે હાર ન માને। આ પંક્તિનું જીવંત ઉદાહરણ એટલે શ્રીરામ અગ્રવાલ। એક સમયે 500 મીટર પણ ન ચાલી શકતો વ્યક્તિ આજે સાયકલ પર દિવસના 400 કિલોમીટર કાપી નાખે છે। સહ્યાદ્રી સાયકલિંગ ઇવેન્ટ દેશની સૌથી બીજી અઘરી ઇવેન્ટ છે। આ સફર પૂરી કરવા ખૂબ મહેનત, દ્રઢ મનોબળ, સંઘર્ષો સામે લડવાની તાકાત અને સ્વપ્રેરણાની જરૂર પડે છે। 4 ડિસેમ્બર 2024ના રોજ રાત્રે 7 વાગે શરૂ થયેલ સફરમાં દેશભરના કુલ 39 સાયકલિસ્ટ જોડાયા હતા। સાપુતારાનો ઘાટ, નાસિક અને થાણેનો મુશ્કેલ ઘાટ, પૂના નજીકનો સિંહગઢ ઘાટ, મહાબલેશ્વરનો બોરનો ઘાટ, અંબોલી ઘાટ અને કોલ્હાપુરમાં સખત વરસાદ વચ્ચે કઠિન રસ્તા, જંગલો અને પહાડોને ચીરી માત્ર 7 સાયકલિસ્ટ નિયત સમયે ગોવાના આરબોલ પહોંચ્યા હતા। સતત 4 રાત રાઇડ કરી 1200 કિલોમીટરનું અંતર કાપી 90 કલાકની અંદર ગોવા પહોંચનાર આ 7 રાઇડરમાંથી એક વ્યક્તિ એટલે શ્રીરામ અગ્રવાલ। તેઓએ પોતાના લક્ષ્ય સુધી પહોંચવા 3 દિવસ માત્ર લીંબુ પાણી લીધા અને એક જ ટાઈમ જમ્યા હતા। આ રાઇડની પૂર્વ તૈયારીના ભાગરૂપે તેઓએ અલાઇટ ફિટ પાસેથી સ્ટ્રેન્થ ટ્રેનિંગ લીધેલી અને છેલ્લા 4 મહિનામાં 18 કિલો વજન ઓછું કર્યું। તેઓની સફર હજુ અટકવાની નથી। આ ઇવેન્ટ તો એમની લંડનમાં યોજનારી LRM ઇવેન્ટની તૈયારીના ભાગરૂપે હતી। તેઓએ હવે 6 મહિના બાદ યોજનાર લંડન ઇવેન્ટ માટે તૈયારી કરી રહ્યા છે। આવનાર સમયમાં આ જ રીતે તેઓ ફ્રાન્સમાં પણ તેઓની સખત મહેનત વડે સફળતા મેળવશે, એમાં કોઈ શંકા નથી। જાલોદ નગરના નગરશેઠ, ધાર્મિક સામાજિક કાર્યકર અને અગ્રણી નાથુલાલ રામજીલાલ અગ્રવાલના પુત્ર એવા શ્રીરામ અગ્રવાલ એક સારા બિઝનેસમેન પણ છે। આજે શ્રીરામ અગ્રવાલ અનેક યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા છે। પોતાના પેશન પર સખત મહેનત કરવામાં આવે તો યોગ્ય ટ્રેનિંગ લેવામાં આવે તો એ જ પેશન આપણું ટેલેન્ટ બની જાય છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, જાલોદ, રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।